જય ગજાનંદ, જય માતાજી। શ્રાવણ મહિનાની અંદર 8 તારીખે નાળિયેરી પૂનમ આવે છે। આ પૂનમના દિવસે જો તમે આ ઉપાય કરી લીધો તો તમારું દરેક કર્જમાંથી તમને મુક્તિ મળશે, તમારા નવા કાર્યના તમને રસ્તા ખુલશે, તમારા ઘરની અંદર પણ સુખ શાંતિ અને સમૃદ્ધિની તમને પ્રાપ્તિ થશે। આ નાળિયેરી પૂનમનો મહિમા ઘણો મોટો છે, આપણે લોકો જાણતા નથી। તે દિવસે શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। 8 તારીખ 8/8/2025 શુક્રવારે નાળિયેરી પૂનમ છે। તે દિવસે સવારમાં તમારે 3 શ્રીફળ લેવાના છે। એ શ્રીફળના છાલા ઉતારી અને એની જે આંખો છે એ આંખો તમારે શ્રીફળની ફોડી એમાંથી પાણી કાઢી લેવાનું છે અને એની અંદર તમારે સુરમું ભરવાનું છે। સુરમું કરી અને ત્રણેય શ્રીફળની અંદર સુરમું જેટલું સમાય એટલું ભરી આપવાનું છે અને કોઈ પણ ઝાડના થડની નીચે કે ઝાડ ઉપર એ 3 જગ્યાએ અલગ અલગ તમારે એ શ્રીફળ મૂકી આવવાના છે। આ રીતે શ્રીફળની અંદર સુરમું ભરી અને તમે કીડિયારું પૂરશો તો તમારા ધાર્યા કામ સફળ થવા લાગશે। જય ગજાનન, જય માતાજી।